પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓ માટે મહાનગરપાલિકા દ્વારા ઈ વાહન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, ત્યારે આ વાહન કોઈ કારણોસર છેલ્લા ઘણા દિવસોથી બંધ હતું, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયા બાદ ઈ વાહન ફરી શરૂ થયું છે। પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે। આ પ્રવાસન સ્થળો પર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, પરંતુ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓને જગ્યાના અભાવે પોતાના વાહનો શીતલા ચોકમાં પાર્ક કરી પગપાળા કીર્તિ મંદિર ખાતે જવાની ફરજ પડે છે, જેથી આ પ્રવાસન સ્થળ પર આવતા વયોવૃદ્ધ તેમજ પગપાળા ચાલી ન શકતા પ્રવાસીઓ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ખાનગી બેંકના સહયોગથી મળેલ ઈ વાહન કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વાહનને કોઈ કારણોસર છેલ્લા કેટલાક દિવસોથી બંધ હોવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હોવાનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેથી મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક કીર્તિ મંદિર ખાતે પ્રવાસીઓ માટેનું ઈ વાહન ફરી શરૂ કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।